यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 16મું વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષર વદી 14ને દિવસ સંધ્યાઆરતી થયા કેળે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનાવળમાં આપણે જોયા કે શ્રીજી મહારાજે વાસના કુંઠિત ન થઈ હોય, વાસના કુંઠિત થઈ હોય ને વાસના નિર્મૂળ થઈ હોય એ ત્રણના જુદા જુદા લક્ષણો બતાવ્યા. એ ઉપરથી ગોપાલ સ્વામીએ પૂછ્યું કે કુંઠિત વાસના હોય પણ નિર્મૂળ કેવી રીતે થાય? તેના માટે શ્રીજી મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ સહિત ભક્તિ એ 4 ઉપાય બતાવ્યા. એટલે 4 ઉપાય બતાવ્યા એના ઉપરથી આપણને એટલું તો સમજાય કે ભાઈ વાસના નિર્મૂળ થાય છે. એટલે બળ રાખી, હિંમત રાખી આ વાસના, સ્વભાવ, મોહ, જુદા જુદા શબ્દો એ શ્રીજી મહારાજે વચનાવૃતમાં વાપરેલા છે. તેની સામે લડતા રહેવાનું, એની સામે ઝઝૂમવાનું. સારંગપુરના 4થા વચનાવળમાં શ્રીજી મહારાજે કીધું કે વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં. અને એમને એમ મહારાજ કહે છે કે લડાઈ તો લેતા જ રહેવાનું. પ્રથમના 70મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે કીધું કે આવી રીતે જે સ્વભાવ સામે, વાસના સામે જે લડાઈ લીધા કરે છે ને, અને ભલે જીત ન મેળવે તો પણ ભગવાન એને શાબાશી આપે છે. એટલે આપણે તો રણ મેદાનની અંદર જ એ રહેવાનું. આ સ્વભાવ, વાસના એની સામે જે લડવા માટે એ મેદાનની અંદર નીકળ્યા છે તો પીછેહટ કર્યા વિના એ મેદાનની અંદર જ રહેવાનું અને મેદાનમાં જ મરવાનું, પણ પીછેહટ એ કરવાની નહીં. એવો આ આધ્યાત્મિક માર્ગ છે કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે મરે પણ મોરચો નવ ત્યાગે. એ મરી જાય તેમ છતાં પણ આ મોરચો, આ યુદ્ધ, આ સ્વભાવ વાસના સામેનું યુદ્ધ એ ખેડવા માટે નીકળ્યા છે. એ પોતે એની અંદરથી પીછેહટ કરે નહીં. એમ પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈના તે નવ રહે ચાલ્યા. જે બ્રહ્માંડ સ્વામીએ કીધું છે એ પ્રમાણે આપણે ગમે તેટલા આ સ્વભાવ વાસના સામે હિંમત હાર્યા સિવાય આવા સત્પુરુષ મળ્યા છે. જે મુક્તાન સ્વામીએ કીધું ને કે તે ગુરુદેવ તો તાહરી કોર છે, જળમતી તોય નવ બુદ્ધિ જાગે. એવા ભગવાનને સંતનું બળ લઈને હિંમત રાખીને લડવાનું છે. તે રીતે શ્રીજી મહારાજે 4 ઉપાય બતાવ્યા. હવે એના અનુસંધાનમાં જ એ ટાઈપનો જ પ્રશ્ન છે અને એમાં પણ શ્રીજી મહારાજ હવે 4માંથી એક મહિમા ઉપર જ આવી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ છીએ, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? ભગવાનની પ્રાપ્તિ માટે અનંત સાધન છે. કોઈ તપ, તીરથ, દાન, યજ્ઞ, વ્રત, એવું દંડવત યાત્રા, ગબડ યાત્રા, બધી જાત જાતનું બધું કરે છે. બધું જ સારું છે. એ ભગવાનની પ્રાપ્તિ માટેના બધા સાધનો છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે
જેને કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે. મહારાજ કહે છે કે એક બાજુ અનંત સાધન છે અને બીજી બાજુ એક જ સાધન છે, અને એ અનંત સાધન કરતાં મોટું છે. અને મોટું છે એમ નહીં, અતિશય મોટું સાધન. મહારાજ કહે છે કે તેમાં એક એવું મોટું કયું સાધન છે કે જેનાથી સર્વે દોષ માત્ર ટળી જાય અને સર્વે ગુણ આવી જાય. એટલે સર્વે ગુણ આવે એટલે ભગવાનની પ્રાપ્તિ પણ થઈ જાય. પ્રથમના 33મા વચનામાં પણ આવો પ્રશ્ન મુક્તાન સ્વામીએ પૂછ્યો છે. ભગવાનને પ્રસન્ન કરવાના અનંત સાધન છે, એમાં એવું કયું સાધન છે કે અનંત સાધન કરે ભગવાન પ્રસન્ન ના થાય એવા એક સાધન કરે પ્રસન્ન થાય. મોહન સાંઈ મહારાજ કહે છે કે આવો પ્રશ્ન જ ન સૂજે કોઈને. પણ મુક્તાન સ્વામીને સૂજ્યો, કારણ કે આધ્યાત્મિક માર્ગે પોતે ચાલતા હતા અને શ્રીજી મહારાજે ત્યાં ભગવાનનો દ્રઢ આશરો બતાવ્યો છે. અહીંયા પણ એ જ શબ્દો પણ જુદા શબ્દોની અંદર મહારાજ પોતે વાત કરે છે. તો અહીંયા મહારાજ કહે છે કે અનંત સાધન અને એના કરતાં પણ એક સાધન વધી જાય. વધી જાય એટલે 10 કરતાં 11 પણ એ વધારે કહેવાય. પણ મોહન સાંઈ મહારાજ કહે કે 10 કરતાં કરોડ પણ વધારે કહેવાય. તો અનંત સાધન કરતાં પણ અતિશય વધી જાય એવું એક સાધન એ કયું છે? શ્રીજી મહારાજ પોતે જ પ્રશ્ન છે કે એમાં દોષ માત્ર પણ ટળી જાય અને ગુણ માત્ર આવી જાય. ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ પદે થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે મદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે એ સાધન સર્વમાં મોટું સાધન છે. મહારાજ મહિમા સહિત ભક્તિ, જે આગળના પેરેગ્રાફની અંદર વાસના નિર્મૂળ કરવા માટે જે 4 ઉપાય બતાવે કે આત્મજ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને મહિમા સહિત ભક્તિ, એમાંથી મહારાજ હવે મહિમા સહિત ભક્તિ ઉપર વાત કરે છે કે મહિમા સહિત ભક્તિ હોય તો દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર એ આવે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ પણ આવે છે. વર્તારના 3જા વચનાઓની અંદર પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી છે કે મહિમા સહિત જો ભગવાનની ભક્તિ હોય તો એની અંદર એ ત્રણેય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણેય આવી જતા હોય છે. એ ટૂંકમાં વારંવાર એ શ્રીજી મહારાજ એ આપણને મહિમા દ્રઢાવે છે. વચનામૃતની અંદર વારંવાર જોઈએ છે તો આપણે મહારાજે પોતે આ સ્વભાવ, દોષ, વાસના આ ટાળવા માટેના ઉપાયમાં પણ મહિમા જ વારંવાર બતાવ્યો છે. મહારાજે પોતે સારંગપુરનું પહેલું વચનામૃત એમાં પણ વિષયની નિવૃત્તિનું કારણ આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન બતાવ્યું. સારંગપુરના 5મા વચનામૃત પણ મહારાજ કહે છે કે મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે. માટે મહાત્મ્ય સહિત ભક્તિ એ જ વાસના ટળ્યાનું મહા મોટું અને અચળ સાધન છે. એ મહા મોટું તો ખરું પણ અચળ સાધન. ત્યાં પણ કીધું કે વાસના પણ ટળી જાય અને કલ્યાણકારી ગુણ એ પણ આ મહિમા સમજનારાના અંતરની અંદર આવતા હોય છે. પ્રથમનું 73મું લોયાનું પહેલું એમાં પણ શ્રીજી મહારાજે પોતે કામનું મૂળ ઉખડી જાય, એ કામનું મૂળ ઉખડી જાય એના માટે પણ મહારાજે આ મહિમા જ બતાવ્યો. તો વારંવાર શ્રીજી મહારાજ આ મહિમાની વાત આપણને ધડાવે છે. આજે મોહન સાંઈ મહારાજ પણ પ્રાપ્તિનો વિચાર કહે છે. એ પ્રાપ્તિનો વિચાર કહો કે મહિમાનો વિચાર એ બંને એક જ છે. મોહન સાંઈ મહારાજે એક પત્ર લખ્યો. એ પત્રમાં લખ્યું કે માન અને કામ આ 2 દોષો કોઈ રીતે ટળે તેવા નથી. ગમે તેટલા સાધન કરો તેમ છતાં પણ ટળે તેવા નથી. એ શ્રીજી મહારાજ મોહન સાંઈ મહારાજે કીધું કે પ્રાપ્તિનો વિચાર કરે તો આ માન, કામ પછી કે બધા જ દોષો એ ટળી જતા હોય છે. મધ્યના 13મા વચનાવળીમાં પણ શ્રીજી મહારાજે કીધું કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. જ્યારે પરિપૂર્ણ સમજ્યામાં આવશે એટલે કે યથાર્થ મહિમા સમજ્યામાં આવે, યથાર્થ આપણને પ્રાપ્તિનો વિચાર થાય ત્યારે શ્રીજી મહારાજ કે પંચ વિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ એ સહેજે એ જીતાઈ જતા હોય છે. એવી વાત શ્રીજી મહારાજે પોતે એ કરી છે. તો વારંવાર મોહન સાંઈ મહારાજે પોતે આપણને પ્રાપ્તિનો વિચાર એ દ્રઢાવ્યો છે. મોહન સાંઈ મહારાજ એક વાર તો એવું બોલ્યા, મોહન સાંઈ મહારાજ કહે કે કેવા મહારાજ મળ્યા છે, કેવા ભગવાન મળ્યા. અને એ શ્રીજી મહારાજ આજે સત્પુરુષ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે. તો આ એક વિચાર દ્રઢ કરીને
પછી મહંત મહારાજ કહે કે આવા ભગવાનને સંત મળ્યા અને પછી જો આપણે પ્રાપ્તિનો વિચાર ન કરીએ તો મહંત મહારાજ એકવાર એવું બોલે કે આપણે નીચ ગણાઈએ. પછી બીજી વાત મહંત મહારાજે કીધું કે જો આવી પ્રાપ્તિ થઈને પ્રાપ્તિનો વિચાર ન કરીએ તો આપણે ગુનેગાર કહેવાઈએ. એટલે પ્રાપ્તિનો કેફ અખંડ જીવમાં મહંત મહારાજ કે ધરબી દેવો, પ્રાપ્તિનો વિચાર ન કરીએ અને બીજું બધું એ ગમે તેટલું કરીએ તેનું કોઈ ફળ નથી એવી વાત કરી. પછી કીધું કે પ્રાપ્તિનો વિચાર જેટલો કરીએ એટલું આપણને સુખ આવે. પછી એકવાર તો મહંત મહારાજ બોલ્યા કે સત્પુરુષના જેવું સુખ એ જો લેવું હોય તો એ પ્રાપ્તિનો વિચાર એમાં ઊંડા ઉતરી જવું. પછી સ્વામી કહે કે અત્યારે આપણે ગમે તેમ હોઈએ પણ આ બાજુ એટલે કે પ્રાપ્તિના વિચાર બાજુ ઢસવાનું છે. પછી કહે છે કે પ્રાપ્તિ પ્રાપ્તિ પ્રાપ્તિ, પ્રાપ્તિનો જ વિચાર કરવાનો. તો દોષો તો બધા એક દિવસે પ્રાપ્તિના વિચારમાં ખલાસ થઈ જશે, ભસ્મ થઈ જશે. એવી વાત સ્વામીએ પોતે કરી કે પ્રાપ્તિ પ્રાપ્તિને પ્રાપ્તિ, પ્રાપ્તિનો વિચાર એ જ કરવાનો. દોષો તો પ્રાપ્તિના વિચારમાં કે ખલાસ થઈ જશે અને ભસ્મ થઈ જશે. અને અક્ષરધામનો અનુભવ મહંત મહારાજ કે અહીંયા જ અક્ષરધામનો એ અનુભવ થશે. જે મહારાજ કહ્યું ભગવાનની પ્રાપ્તિ પણ થાય, દોષો પણ ટળે, અને ભગવાનની પ્રાપ્તિ થાય એટલે દોષો ટળી જાય અને ગુણ માત્ર એ બધું જ એ આવી જતું હોય છે. એટલે વારંવાર મહંત મહારાજ આપણને આ બાજુ એ દ્રઢતા કરાવે છે કે ગમે તેમ કરીને આપણે પ્રાપ્તિના વિચાર બાજુ એ ઢળવાનું છે. અને પ્રાપ્તિનું અંગ, વિચારનું અંગ પાડવું પડે. જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને કે આવો રહસ્ય બેસી એકાંતમાં રહે, કે એકાંતમાં બેસીને થોડો વિચાર કરવો પડે. મહંત મહારાજ એકવાર બોલ્યા કે માન તાન ખાન પાન આ બધું જ બાજુ પર મૂકી દઈને આ પ્રાપ્તિના વિચારની અંદર ઊંડા ઉતરી જવું તો કંઈક હાથમાં પકડાશે. નહીંતર તો ગમે તેટલા વર્ષો જાય પરંતુ કંઈ હાથમાં એ આવશે નહીં. તો આવી રીતે આપણને પણ મહંત મહારાજે અને શ્રીજી મહારાજે પણ આ જ વાત ધરાવી છે કે આપણે પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર એ મૂળ છે. આધ્યાત્મિક માર્ગની અંદર એ મહિમાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર કરવો એ મૂળ છે. તો એની બાજુ એ વધારે દ્રઢ થાય એ વિચાર કરવાનો. મધ્યના 13મા વચનામાં છેલ્લે મહારાજે જ કીધું ને કે આ વાત જરૂર ભૂલશોમાં અને ગાફલપણે કરીને વિસારી દેશોમાં. આજ છે એવી કાલ નિત્ય નવી ને નવી રાખજો. દેહનો અંત રહે ત્યાં સુધી આ વાત નિત્ય નવી ને નવી રાખજો. આપણને તો એક દિવસ વિચાર કરીએ કે ભાઈ બીજો દિવસ શું વિચાર કરું, કાંઈ નહીં, એનું એ જ લાગે. એનું એ જ છે છતાં પણ ગૂંટવું પડે. એ વારંવાર ગૂંટીએ ને તો જ દ્રઢ થાય. આ વખતે ત્યાં રોબિન્સવિલમાં તો મહંત મહારાજ એવું બોલ્યા, મહંત મહારાજ કે આખી જિંદગી પસાર થઈ જાય પ્રાપ્તિના વિચારમાં. તો 15 મિનિટની વાત કરી, બધા હરિભક્ત યુવકોનો કાર્યક્રમ હતો. એમાં કીધું કે અમારા પ્રશ્ન માત્રના સમાધાન માટે શું કરવું? તો મહંત મહારાજ કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો. પછી તો મહંત મહારાજે એક દિવસ એવી વાત કરી, મહંત મહારાજ કે એ 15 મિનિટ તો એક પગથિયું આપ્યું, કે એ પગથિયું છે, એમાં અટકી જવાનું નથી. સ્વામી કે આખી જિંદગી આ જ વિચાર કરીએ, એ સિવાય તો મહંત મહારાજ કે બીજું બધું બકવાસ છે એવું બોલ્યા. એટલે ટૂંકમાં વારંવાર આપણને ધરાવ્યું છે કે ભાઈ આ પ્રાપ્તિનો વિચાર કરવાનો. તો અહીંયા પણ શ્રીજી મહારાજ કહે છે કે ભાગવતનો શ્લોક બોલીને કહે છે, કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને જે કીધું છે કે ભગવાનની ઈચ્છા મદ ભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદ ભયાત, કે ભગવાનની ઈચ્છાથી જ, ભગવાનની જ પ્રેરણાથી આ સૂર્ય તપે છે અને પવન વાય છે, ઇન્દ્ર વરસે છે. આ બધું જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છા છે. એટલે ભગવાન સર્વ કરતા છે. આ મહિમા દ્રઢાવે છે. પછી મહારાજ કહે કે એવા અનંત પ્રકારના ભગવાનના મહાત્મ્યનો વિચાર કરવા બેસીએ તો પાર ન આવે. અનંત મહાત્મ્ય છે ભગવાનનું. મધ્યના 67મા વચનામાં શ્રીજી મહારાજ કહ્યું ભગવાન પણ પોતાના મહિમાના પારને પામતા નથી. અને નિગમ પણ જેને નેતિ નેતિ કરીને કહે છે, જેનો કોઈ અંત જ નથી. જેટલો મહિમાનો વિચાર કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, એનો કોઈ અંત આવે એમ છે જ નહીં. એટલા માટે એ વિચારની અંદર ઊંડા ઉતરી જવું અને એનાથી જ આ બધા સ્વભાવ દોષ વાસના બધું ટળી જતું હોય છે. જેમ વાઘા ખાચરનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે વાઘા ખાચર એમણે પોતે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી હું સત્સંગી છું, બધું જ છું, પણ રાત્રે સુવા જવું ત્યારે પછી બધું ધીંગાણાના સ્વપ્ન આવે અને બધું યુદ્ધ કરતા હોય ને એવા બધા સ્વપ્ન આવે. એટલે એમ જોતાં ખબર પડે કે ભાઈ કારણ શરીરના ભાવ હજુ ટળ્યા નથી. સ્વામી ક્યાંક અમારી સાથે આવો તો કારણ શરીરના ભાવ ટળી જાય. પ્રસંગ તો લાંબો છે, જાણીએ છીએ. ભગતજી મહારાજ એમની સેવામાં રહ્યા
અને ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરે કે સ્વામી અક્ષર છે સમજવાનું. એમને શરૂઆતમાં તો પચ પડ્યું નહીં અને એમ કરતાં કરતાં જુનાગઢ તો પહોંચ્યા અને જુનાગઢ એ સેવાની અંદર જોડાયા. જુનાગઢ મહુવાનું મંડળ આવેલું, એ મહુવાનું મંડળ આવેલું ને એ બધાને તો ભગતજી મહારાજના વચને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ પ્રગટની પ્રાપ્તિ સમજાઈ ગયેલી. જો પ્રગટની પ્રાપ્તિ સમજાય, પ્રાપ્તિની અંદર પણ પરોક્ષપણે નહીં, પ્રગટનો મહિમા સમજાય, એ પ્રગટનો મહિમા સમજાય, એનો આનંદ જુદો હોય, એનો કેફ જુદો હોય. એ પ્રગટની જેને પ્રાપ્તિ થઈ હોય ને એનો આનંદ કેફ કંઈક જુદો જ હોય. તો વાઘા ખાચરને થયું કે ભાઈ હું સેવા કરું છું, હું ભક્તિ કરું છું, સત્સંગ કરું છું, પૂજા પાઠ માળા બધું કરું છું, આ લોકોને જેવો આનંદ છે ને એવો આનંદ મને નથી. એટલે પછી કીધું કે ભાઈ તમારા જેવો આનંદ મને કેમ નથી? તારે બધાએ કીધું કે ભાઈ આ પ્રાગજી જે કહે છે ને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તમે માનો. ત્યારે કીધું કે પ્રાગજીને કીધું કે તે ગુણાતીતાનંદ સ્વામી બધે પંડે કહે ને તો હું માનું. એટલે ભગતજી મહારાજે પોતે એ તરત ઘનશ્યામ બાપા પોતે વાત કરે છે કે તરત ધ્યાનમાં બેસી ગયા અને સીધો જ એ કોલ કરી દીધો, મોબાઈલ જોડી દીધો અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે કમ સુન, તાત્કાલિક આવો કે એટલે ઇમરજન્સી આવી છે કે નહીં, ઇમરજન્સી આવે ત્યારે બોલાવીએ ને, એટલે ઇમરજન્સી આવી છે એમ કરીને બોલાવ્યા. એટલે સ્વામી બે સેવકોનો હાથ પકડીને આવ્યા અને કીધું આ પ્રાગજી કેમ બોલાવ્યો મને? એટલે ભગતજી મહારાજે કીધું કે આ વાઘા આપાને પૂછવું છે. એટલે વાઘા ખાચરે પૂછ્યું કે સ્વામી તમે પંડે અક્ષર? ત્યારે સ્વામીએ કીધું કે હા અમે પંડે અક્ષર. એ હા એટલું પાડ્યું ને એમને પ્રતીતિ આવી ગઈ. આપણને પણ સત્પુરુષે ઘણી બધી વખત પોતાના સ્વરૂપની વાત કરી છે, આ પ્રાપ્તિની વાત કરી છે, પણ ઘેર બેસતી નથી. આપણે મનની અંદર ફિટ થતું નથી, વિશ્વાસ આવતો નથી. વાઘા ખાચરને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે સ્વામી બોલે છે સાચું છે, એ સાચા બોલા છે, એ સાચા બોલા છે. એટલે દ્રઢ વિશ્વાસ આવી ગયો ને કારણ શરીરના ભાવ ટળી ગયા. અને પછી તો જુનાગઢની અંદર ખૂબ સેવા કરી અને રાત્રે જુનાગઢની અંદર બધાને ચોકી ફેરવાનો વારો હોય કે રાત્રે જાગવાનું અને રાત્રે બધા આવે જેમ અહીંયા રોટા સિસ્ટમ છે ને, આપણે રોટા સિસ્ટમ કહીએ છીએ, પણ એમાં જાગવાનું. યોગીજી મહારાજ પોતે જુનાગઢમાં હતા ને ત્યાં સુધી યોગીજી મહારાજ કે આ બધું રીત રિવાજ ચાલતો. અમારો જ્યારે વારો હોય તો યોગી બાપા કે અમે રાત્રે મેં કીર્તનો અને બધું 64 પદી ને બધું ભજનો ને બધું વચનાવડ સ્વામીની વાતોને બધું મોઢે કર્યું હોય એ બધું બોલીએ, એનો બધો ઘોષ થાય. પણ પછી વાઘા ખાચર પોતે જ એ તો ફિક્સ જ, બીજા બદલાય, પણ વાઘા ખાચર કારણ કે એમને ઊંઘ જ ટળી, સુષુપ્તિ અવસ્થાને બધું ટળી ગયું. એટલે મહારાજે પોતે જે વાત કરીને કે એ સ્વરૂપને તમે દેખો છો, સમજ્યામાં પરિપૂર્ણ આવતું, પરિપૂર્ણ આવે તો બધું જ ખરી જાય. તો વાઘા ખાચરને જેવું સ્વામીનું સ્વરૂપ સમજાયું તરત જ એ સ્વભાવ દોષ બધા ટળી ગયા, કારણ શરીરના ભાવ પણ ટળી ગયા. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત આપણને સમજાવે છે કે આપણે પણ આ કરવાનું છે, આનું અંગ પાડવું પડે. ગુણાતીતાનંદ સ્વામી કીધું મહિમા સમજાય છે ને ભૂલી જવાય છે, માટે 100 વાર વિચારે તો ફરી ભૂલાય નહીં. એટલે કે વારંવાર, કારણ કે નવો ઢાળો છે, એ આપણે કોઈ દિવસ કર્યું નથી. આપણે અનંત જન્મોથી વિષયનું ચિંતન કર્યું છે અને વિષયમાં જ રચ્યા પચ્યા રહ્યા છીએ. હવે આ વર્ષે નવો આદર છે અને એમાં પણ આપણે સ્થૂળ બધું કરવા ટેવાયેલા છે. એ સ્થૂળ પહેલાં અનંત જન્મોમાં પણ જ્યારે પણ આધ્યાત્મિક સાધના કરી છે એ બધી સ્થૂળ જ કરી છે. કે તપ કર્યું છે, તીરથ કર્યા છે, બધી સ્થૂળ સાધનાઓ જ કરી છે. આ વૈચારિક સાધનાની અંદર આપણે ગયા નથી. એ નવો આદર છે, એટલે નવો આદર છે, પણ એ આદર પાડ્યા વગર, એ કર્યા વગર છૂટકો પણ નથી. એટલા માટે થોડી ટેવ પણ પાડવી પડે, એના માટે થોડો સમય પણ કાઢવો પડે. એ જો સમય કાઢીએ, મહિમાનો વિચાર કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, તો ધીરે ધીરે કરતાં એ આ સ્વભાવ દોષ બધા એનું મૂળ ટળી જતું હોય છે અને સર્વે ગુણ પણ એ આવતા હોય છે. તો શ્રીજી મહારાજે કીધું કે આ મહિમા સમજવો એ જ મોટું સાધન છે. એમાંથી દોષ માત્ર પણ ટળી જાય અને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તે પણ આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવવા દે નહીં, તેનું કપટ કેવી રીતે કઢાય તે કહો. મહારાજ પોતે એવા કપટીનો પ્રશ્ન પૂછે છે. લોયાના 5મા વચનોમાં પણ આનો ઉલ્લેખ આવી ગયો છે કે કેટલા સંકલ્પ વિકલ્પ કહેવાય ત્યારે એ નિષ્કપટ કહેવાય ને એ ન કહે તો કપટી કહેવાય. તો ત્યાં પણ શ્રીજી મહારાજે વાત કરી કે જે પંચવર્તમાનમાં ખોટ હોય ને ભગવાનને સંતની પાસે ન કહે, અથવા તો નિશ્ચયમાં નિશ્ચયના ગાંઠ થતા હોય અને કોઈનો અવગુણ આવતો હોય એ પણ ટળતો ન હોય,
અને એ જો ભગવાનની સંતની પાસે ન કહે અને તો એ કપટી કહેવાય, અને જો કહે તો નિષ્કપટ કહેવાય. અને ત્યાં પણ પછી મહારાજ કીધું કે આવી રીતે દંભે કરીને બધું કરતો હોય કેવી રીતે કળાય? તો અહીંયા પણ એ જ વાત પૂછે છે કે જે કપટી હોય ને બુદ્ધિવાળો હોય, એ બુદ્ધિ એટલે એનું કપટ ઢાંકવામાં બુદ્ધિ વાપરતો હોય, લૌકિક બુદ્ધિ. આધ્યાત્મિક માર્ગની અંદર તો મૂર્ખ જ કહેવાય. એક તો કપટી છે, દંભી છે ને એને દંભને ઢાંકવા માટે પ્રયત્ન કરે છે. એટલે મહારાજ કહે કે એવી બુદ્ધિવાળો હોય એ કપટ જણાવવા દે નહીં. તેનું કપટ કેવી રીતે કળાય, કેવી રીતે ખબર પડે કે આ કપટી છે? ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે, જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય, તેણે કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા છે, એવાનો સંગ ન કરતો હોય તો કેમ કરીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે તેનું કપટ કળાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, ઠીક ઉત્તર કર્યો. બે પ્રશ્નો કપટ સંબંધિત જ પૂછાયા, પણ બંનેના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ આપ્યા અને બંને સાચા ઉત્તર આપ્યા. એમાં પહેલી વાત કરી, કપટ કળાય કેવી રીતે? બુદ્ધિવાળો હોય એટલે કપટ ઢાંકતો હોય, અને મોટાભાગે જે કપટી હોય એ બને ત્યાં સુધી પોતાનું કપટ, પોતાનો દંભ એ ઢાંકવા માટે જ વધારે બુદ્ધિનો ઉપયોગ કરે. અને કેમ કરીને કોઈને ખબર ન પડે એ રીતે જ બધું કરતો હોય. તે ખબર કેવી રીતે પડે? તો શ્રીજી મહારાજે કીધું કે જે બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર આપ્યામાં કીધું કે એક તો સત્સંગનો દ્વેષી હોય, એની જોડે બેઠક ઉઠક હોય, અને બીજું ભગવાનને સંતનું ઘસાતું બોલતો હોય, એનો અવગુણની વાતો કરતો હોય, એની જોડે બેઠક ઉઠક હોય, તો એના ઉપરથી કળાય કે બે આ કપટી છે. બેઠક ઉઠકે ખબર પડે કે આની બેઠક ઉઠક કોની જોડે છે, કોનો સંગ કરે છે ને એના ઉપરથી આપણે કેવા છીએ ને એ ખબર પડતી હોય છે, સંગે ખબર પડતી હોય છે. શ્રીજી મહારાજ પણ પોતે તપાસ કરતા કે કોણ કોની જોડે એ બેસે છે, ઉઠે છે, કોનો સંગ કરે છે. અને કોકનો સંગ કરવા યોગ ન હોય તો મહારાજ પોતે પણ કહેતા કે ભાઈ આ છે તો સારા, પરંતુ એને સંગ ઓળખતા આવડતું નથી. કારણ કે સંગ ઓળખતા ના આવડે ને એણે કરીને કેટલો ફેર પડે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે 100 જન્મે એકાંતિક થવાનું હોય, આ જન્મે થાય જેવા ખરેખર આ એકાંતિકનો સંગ થાય તો. અને આ જન્મે એકાંતિક થવાનો હોય એવી શ્રદ્ધા ભક્તિ બધું આપણા જીવનમાં હોય, પણ એને 100 જન્મ ધરવા પડે જેવાનો સંગ થઈ જાય તો. એટલે બેઠક ઉઠકથી ખબર પડે આ કપટ દંભ બધું જ. એટલે આપણે કોની જોડે બેસીએ ઉઠીએ છીએ એના ઉપરથી આપણું માપ ખબર પડે. એટલે આપણને જો કોઈ સત્સંગનો દ્વેષી હોય એની જોડે તો કદાચ બેસવા ઉઠવાનું બંધ ના થાય, પણ આ બીજી જે વાત કરીને ભગવાનને સંતનું ઘસાતું બોલતો હોય, બધાના અવગુણની વાત કરતો હોય ને એમાં જો રસ પડતો હોય ને તો સમજવાનું કે આપણામાં કપટ છે. આ બીજી રીતે આપણે સમજવું, કોકનું જોવાનું જ જવાનું, આપણે આપણું તપાસવાનું છે. આપણે આપણું કેવી રીતે તપાસવાનું? મને કોક કંઈક અવગુણની વાત કરતો હોય, એ અવગુણની વાત કરતો એમાં રસ પડે છે, એની જોડે બેસવાનું મન થાય છે, એની વાત સાંભળવાનું જો મન થાય છે, આવું જો થતું હોય ને તો સમજવાનું કે આપણે પોતે આપણા અંતરની અંદર કપટ છે. અને જો કપટ હશે તો શ્રીજી મહારાજને બનશે નહીં. મહારાજે પ્રથમના 76માં વચનામાં કીધું, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની, એ 4 પ્રકારના સત્સંગી હોય તો પણ તે સાથે અમારે બને નહીં. ભલે ભગવાનનો ભક્ત હોય, સત્સંગી છે, પણ શ્રીજી મહારાજને બને નહીં. મહારાજને બને નહીં, મહારાજ ધામમાં થોડા લઈ જાય. આપણને કોકની સાથે બનતું ન હોય તો એને હાથ પકડીને આપણે જમવા માટે લઈ જાય, હાલો માર્ગે જમવા, એ મોઢું જ ફેરવી દઈએ. એ આવતો હોય તો એ બારણું બંધ કરી દઈએ, ખોલીએ નહીં કે ભાઈ એ ગેટ આઉટ કરીને કાઢી મૂકીએ. તો શ્રીજી મહારાજ કાઢી મૂકશે આપણને, એ આપણને લઈ જાય, અક્ષરધામમાં નહીં લઈ જાય. એટલે આપણા અંતરમાં કપટ છે તો મહારાજને બનશે નહીં. કપટી હોય એ કહે છે ને કે એક કપટી ન તરે મહારાજ, શરણ આવે સૌ કોઈ તરે. શરણે આવે, ભગવાનના શરણે આવે ને બધા જ ગમે તો પાપી હોય ને એ પાપી પણ તરી જાય, પણ કપટી હોય, કપટ કરે તો કોઈ દિવસ તરતો નથી. એટલે આપણે તપાસ કરવાનો કે આપણને અહીંયા કથા વાર્તા પૂરી થાય પછી નહીં, ઘણી વખતે આપણે ચોગાનમાં ભેગા થાય અને કોઈને અવગુણની નિંદાની બધી વાતો થતી હોય અને એ બધું થતું હોય, એમાં રસ પડતો હોય અને એવાની જોડે બેસવાની મજા આવતી હોય ને તો સમજવાનું કે શ્રીજી મહારાજને આપણી સાથે નહીં બને. કારણ કે આપણું કપટ છે અને આપણા આ જે દોષ છે એને લીધે મહારાજ આપણી મોઢું ફેરવી દેશે, અક્ષરધામમાં નહીં લઈ જાય. એટલે આ વિચાર કરવાનો, એ વખતે થોડી હિંમત રાખવાની
આ આપણે ઘણી વખતે ખ્યાલ જ નથી આવતો. આપણે શું કરીએ છીએ ને એ ખબર નથી રહેતી કે આપણે ક્યાં આટલી બધી કથા વાર્તા થાય. મોહન સાંઈ મહારાજે તો કેટલી બધી વાતો કરી છે. અભાવ ગુણ ઉપર આમ મોટી ચોકડી મારવાની અને આમ પારની એટલી બધી વાતો કરી છે. તેમ છતાં પણ એ આપણને આમ કંઈક ક્લિક નથી થતું, આપણને કંઈક સ્ટ્રાઇક નથી થતો. અને કંઈક બહાર જઈને કોઈક વાત શરૂ કરે ને કોકની, એટલે એટલો બધો આમ રસ પડી જાય ને કે 32 પ્રકારના ભોજન કરતાં પણ એમાં વધારે રસ પડી જતો હોય છે. તે રસ પડે છે તો સમજવાનું કે હજુ એ શ્રીજી મહારાજને આપણી સાથે બનશે નહીં. મહારાજ અક્ષરધામમાં નહીં લઈ જાય, એ કાઢી મૂકશે. સત્પુરુષને પણ ગમતું નથી. જે પ્રમુખ સાહેબ મહારાજે કીધું મને કોઈ દંભ કરે એ ગમે જ નહીં. એટલે પોતાના જીવનમાં તો નથી, પણ કોક કરતું હોય એ પણ ગમતું નથી. અંત્યના 30મા વચનામાં મહારાજે કીધું કે ભગવાનને અર્થે તપને કરે, ભક્તિને કરે, સેવાને કરે, જે કંઈ કરે એ નિર્દંભપણે કરે ને તે મહારાજ કે અમને ગમે છે. નિર્દંભપણે જે કંઈ કરવું છે નિર્દંભપણે કરે ગમે છે, પણ દંભ રાખીને ગમે એ કરે એ ગમતું નથી. એટલે મહારાજે કીધું કે ગુણાતીતાનંદ સ્વામી પણ વાતમાં લખ્યું કે પોતાથી થોડું થાય તો થોડું કરવું, પણ હાથ જોડવા પણ કપટ ન કરવું. એ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પરંપરાએ વારંવાર આપણને વાત સમજાવી છે. તો આપણે પણ કપટ તો નથી જ રાખવાનું, પણ આપણું કપટ છે ખબર કેવી રીતે પડે? અંતરદ્રષ્ટિ કરીએ તો, કાં તો પછી આપણી બેઠક ઉઠકમાં કોની જોડે બેઠક ઉઠક છે એના આધારે ખબર પડે. આવી રીતે અભાવ ગુણની અને બધી જે વાતો કરતો હોય, ઘસાતું બોલતો હોય અને એની સાથે આપણને સુવાણ થતી હોય તો સમજવાનું કે આપણને શ્રીજી મહારાજ સાથે સુવાણ થશે નહીં. પછી બીજી વાત કરે છે કે એવાનો સંગ કદાચ ન કરતો હોય તો કેવી રીતે ખબર પડે કપટની? તો મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે દેશકાળ કંઈક વિપરીત આવે ને ત્યારે ખબર પડે. એવા કોઈ દેશકાળ એ જ્યારે ખબર આવે, એવો સંજોગ, એવા પરિસ્થિતિ સર્જાય ત્યારે ખબર પડતી હોય છે. જે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખ્યું કે કાપ્યું તરું કાઢે છે કુપળ, સરે પણ સૂકી જાશે રે, તેમ નર કરે કોટી કળ, અંતે તે ઉઘાડું થશે રે. કહો કપટ કેટલા દન નર એહ રાખી રહેશે રે, કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે. એ કદાચ વર્ષ, 2 વર્ષ, થોડા વર્ષો સુધી કપટને ઢાંકી શકાય છે, પણ એક દિવસ તો એવા પ્રસંગો ઊભા થાય જ છે. સત્પુરુષ ઊભા કરે, મહારાજ ઊભા કરે, અને એવા પ્રસંગ ઊભા કરે ત્યારે એનું કપટ એ કળાઈ આવતું હોય છે. એ સિવાય એ ખબર પડે નહીં. ભલે દેશકાળ ભગવાન મૂકે જ છે, જેથી કરીને કપટીનું કપટ બહાર આવી જતું હોય છે. જે કહે છે ને કાગડો ને કોયલ, એ કાગડો ને કોયલ બંને સરખા લાગે, બંને સરખા, એકદમ સરખા લાગે, ખબર ન પડે. પણ વસંત ઋતુ આવે ને ત્યારે ખબર પડે કે આ કાગડો છે અને આ કોયલ છે. કારણ કે કોયલ છે ને વસંત ઋતુની અંદર બોલે. સારંગપુરની અંદર ઘણી વખતે આપણને આ વસંત પંચમીથી આ શું કહેવાય હરિજયંતિ સુધીનો જે સમય છે ને એમાં કોયલ ઘણી વખત તો આમ સવારથી 12 વાગ્યા સુધી આમ બોલે જ રાખે. પણ એ બોલે ત્યારે ખબર પડે કે ભાઈ આ કાગડો છે ને આ કોયલ છે. બાકી તો આખું 9 મહિના સુધી વાંધો ના આવે, 9-10 મહિના. પણ જ્યારે વસંત ઋતુ આવે ત્યારે ખબર પડી જાય કે આ કોયલ છે અને આ કાગડો છે. એમાં જ્યારે સમય સંજોગો ઉપસ્થિત થાય, દેશકાળ એવા થાય ત્યારે ખબર પડી જાય કે ભાઈ આ કપટી છે અને આ કપટી નથી. અને જો કપટ ટળી જાય તો ગુણાતીતાનંદ સ્વામીએ તો 3જા પ્રકરણની વાતમાં લખ્યું કે પ્રશ્ન પૂછ્યો કે સત્સંગમાં વાત થાય છે કે જીવ ભ્રમરૂપ થઈ જાય, પણ જીવ ભ્રમરૂપ કેમ થતો નથી? તો સ્વામી કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી. હેત હોય પણ વચનમાં વિશ્વાસ આવે નહીં, અને હેત અને વિશ્વાસ હોય તો નિષ્કપટપણે વર્તાય નહીં. અને જો નિષ્કપટપણે વર્તે તો જીવ ભ્રમરૂપ થયા વિના રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. તો નિષ્કપટપણે વર્તે તો ભ્રમરૂપ થઈ જવાય. યોગીજી મહારાજે કીધું કે નિર્દોષ જાણવા, સર્વજ્ઞ જાણવાને અંતરાય ન રાખવો. એમાં સૌથી એ કઈ વસ્તુ અધિક છે? તો યોગીજી મહારાજ કે અંતરાય ન રાખે ને એ સૌથી શ્રેષ્ઠ છે. જો અંતરાય રાખે એ પેલા 2 કરતાં પણ એ વધારે ખરાબ છે. એટલે કોઈ અંતરાય એ સત્પુરુષ સાથે એ રહેવો જોઈએ નહીં. જે કહે છે કે ચિનાઈ કાગળ જેટલો પણ અંતરાય હોય એ પારસમણી લોઢાના દાબલામાં રહે, પણ રહે. જો આટલો ચિનાઈ કાગળ જેટલો અંતરાય હોય તો પછી એ સોનું થાય નહીં. એમ થોડો ઘણો પણ અંતરાય હોય, કપટ હોય તો આપણું કલેવર એ બદલાતું નથી. એટલા માટે એ દંભ કપટ કાઢી નિષ્કપટપણે આ સત્સંગ કરવો. મહારાજે પ્રથમના 30મા વચનાવળની અંદર વારંવાર કીધું કે નિષ્કપટપણે સત્સંગ કરે તો ગમે તેવા ભૂંડા ઘાટ હોય એ ટળી જાય. એવો આ સત્સંગનો
એ પ્રતાપ છે. તો સત્સંગની અંદર એ કપટ રાખ્યા વિના, દંભ રાખ્યા વિના આપણે નિષ્કપટપણે વર્તવાનું છે. એ વાત મહારાજ અહીંયા સમજાવે છે. ત્યાર પછી પણ બીજી જે વાતો કરે છે એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.